ટેન્શનમાં કેમ બેઠા છો? અરે જવા દે ને, આજે મેં એક ભયંકર સપનું જોયું. શું જોયું? તને કહેવાય એવું નથી, છોડ ને. ના ના, કશું જોયું? જો પછી તું ગુસ્સો નહીં કરતી. ના, નહીં કરું. જે મેં એવું સપનું જોયું કે તું નીચેથી ઉપર જતી રહી. એ તો હું રોજ જ નીચેથી ઉપર આવું છું. અરે યાર, એમ આપણા ઘરે ઉપર આવવાની વાત નથી. તો તું પાંચમા માળેથી નીચે પડી અને સીધી ઉપર જતી રહી. એટલે તમે મારા મરવાના સપના જોવો છો? તમારી ઈચ્છા તો એવી જ છે કે હું અહીંથી જતી રહું અને તમને મારાથી છુટકારો મળી જાય. અરે યાર, આ તો સપનું છે. સપના પર કોઈનો બસ થોડો ચાલતો હોય. હવે કાલ ઉઠીને તું અહીંયાથી જતી રહી અને મારું કાજલ ભાભી જોડે કંઈક સેટ થઈ ગયું, તો શું એવું કંઈ ખરેખર થઈ જવાનું છે? આ તો સપનું હોય. તમને દેખાઈને કાજલ ભાભી જ દેખાય? તમે આવા સપના જ કેમ જોવો છો? અરે યાર, આ તો મેં કંઈ સપનું મારા મનથી થોડો જોઉં છું. સપનું તો આવી જાય. હવે તારા મનમાં પણ કંઈ સપના આવતા હોય તો કંઈ તારો બસ ચાલવાનો છે? હા, તો મેં પણ 2 દિવસ પહેલા એક સપનું જોયું કે કાજલ ભાભીનો તમારા મોબાઈલ પર મેસેજ આવ્યો અને તમે સીધા ઘરની બહાર નીકળીને કાજલ ભાભીને ગાડી પર બેસાડીને લઈ ગયા અને હવે રંગે હાથ તમને રસ્તામાં પકડા. યાર, આને કાજલ ભાભીને લઈ જતા જોઈ તો નથી લીધું ને? આગળ કંઈ થયું પછી? આગળ તો કંઈ નહીં. આગળ તો મેં બધા સબૂત ભેગા કરી દીધા છે અને મારું સપનું તૂટી ગયું છે. હવે મારે બીજા સપનામાં પોલીસવાળાને ખાલી જાણ જ કરવાની છે. મતલબ મારે ચેતીને ચાલવું પડે. બીજા સપનામાં જેલ જવું પાક્કું. ચાલો હવે ક્યાં? 10માં મારે. મિત્રો 108ને ફોન કરી દેજો. બચી જઈશ તો જેલમાં મળીશું. ચાલો.